અમદાવાદમાં markpatent.org દ્વારા યોજાયેલ 19મું ઇન્ટરનેશનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી કોન્ફરન્સ સફળતાપૂર્વક પૂર્ણ થયું. આઈપી, એઆઈ અને ગ્લોબલ ગવર્નન્સ થીમ હેઠળ ભારત સહિત અમેરિકા, જર્મની, ઇન્ડોનેશિયા, મલેશિયા, તાઇવાન, ક્રોએશિયા અને યુએઈના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ ભાગ લીધો. વિવિધ ઉદ્યોગોની અગ્રણી કંપનીઓએ પણ ભાગ લઈ એઆઈ યુગમાં બૌદ્ધિક સંપદા સુરક્ષા, પેટન્ટ વ્યૂહરચના, લાયસન્સિંગ અને વ્યાપારીકરણની તકો પર મહત્વપૂર્ણ ચર્ચા કરી. નિષ્ણાતોએ જણાવ્યું કે એઆઈના વિકાસ સાથે આઈપી હવે માત્ર કાનૂની સંરક્ષણ નહીં, પરંતુ વ્યાપારી મૂલ્યનું શક્તિશાળી સાધન બની રહ્યું છે. આઈ એમ ડૉક્ટર ઓમકાર આચાર્ય અને હું markpatent.org નો ટ્રસ્ટી છું અને એચકે આચાર્ય એન્ડ કંપનીમાં મેનેજિંગ પાર્ટનર. આ 2 દિવસનો જે એક સેમિનાર રાખેલો છે 13 અને 14 ફેબ્રુઆરી, એ અમારો 19મો સેમિનાર છે. એક એન્યુઅલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અમે અમદાવાદમાં રાખીએ છીએ. આઈપી અને મારું નામ પદ્મિન બુચ છે અને હું આઈપીઆર ફિલ્ડનો નેશનલ એક્સપર્ટ છું. આ 2 દિવસનો જે ઇન્ટરનેશનલ કોન્ક્લેવ થાય છે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું, એ બહુ અગત્યનો એટલા માટે છે કે એક તો એનો જે ટોપિક છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને આઈપી, જે અત્યારે દુનિયામાં સૌથી વધુ ચર્ચાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે જોઈએ છે, આપણા સમાજનો, આપણા બિઝનેસનો ભાગ બની ચૂક્યો છે. એ પેટર્નમાં કેવી અસર કરે છે,